હર્ષલ, જાણવા માંગીશું કે આખરે આ જે કંપની છે તે કયા પ્રકારે અને કેટલા ઝોનમાં કામ કરી રહી હતી અને છેલ્લા કેટલા સમયથી નોટિસ પાઠવાઈ, સમગ્ર વિગતો શું છે? અક્ષય, જે પ્રકારે જે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે આ કરાર જે રદ કર્યો છે, ખાસ કરીને જે કંપની જે છે IECCL કંપની તેને અસંતોષકારક અહીંયા કામગીરી કરી હોય તે પ્રકારનું અહીંયા જે કંપનીને ધ્યાને આવ્યું હતું. ખાસ કરીને જે તેને નોટિસ પણ આપવામાં આવી હતી 2017થી લઈને અત્યાર સુધી. એટલે કે આ નોટિસ આપ્યા છતાં પણ કોઈ યોગ્ય કામગીરી ન કરાતા અને જે પ્રકારની કામગીરી આ કંપનીને સોંપવામાં આવી હતી તેમાં 4 સ્ટેશનોની વાત જે છે અને 4.6 કિલોમીટરના જે નોર્થ સાઉથ કોરિડોર જે છે તેનું કામ જે પૂર્ણ કરવાનું હતું ને 31/1/2019ના રોજ આ જે કંપનીનો જે છે તે કોન્ટ્રાક્ટ પૂરો થાય છે. પરંતુ આ કોન્ટ્રાક્ટ પૂરો થવાના જે સમયગાળા દરમિયાન જે કામગીરી થવી જોઈએ તે કામગીરી યોગ્ય રીતે નથી થતી. તે પ્રકારની એક અહીંયા માહિતી જે સામે આવી હતી અને કામગીરી પણ તે પ્રકારની દેખાઈ આવતી. એટલે કે અસંતોષકારક કામગીરીને ધ્યાને રાખીને આ જે નિર્ણય જે છે તે મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લેવામાં આવે છે. ખાસ કરીને નોટિફિકેશન બહાર પાડીને આ પ્રકારની જાહેરાત કરી છે અને તેમાં એ પણ એક જાહેરાત કરવામાં આવી છે કે જો આ કંપનીએ ફરીથી કામ કરવું હોય તો એક શરતોને આધીન કરવું પડશે, જેમાં તે પોતાની કંપનીના જે સાધનો જે છે તે સાઇડની બહાર નહીં લઈ જઈ શકે. સાથે સાથે જે બેંક ગેરંટી જે છે તે કામગીરી પૂર્ણ થવા માટેની બેંક ગેરંટી લેવામાં આવશે અને તે બેંક ગેરંટી પ્રમાણે તેને એક કામગીરી કરવાની રહેશે. એટલે કે અહીંયા જો હવે કંપનીએ કામ કરવું હશે તો શરતોને આધીન કરવું પડશે. પરંતુ અહીંયા ચોક્કસથી એક બાબત સામે આવી છે કે જે કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું કરોડોના ખર્ચે, તે કામગીરી અહીંયા અસંતોષકારક જોવા મળી રહી છે અને તે કામગીરીને ધ્યાને લઈને અને અવારનવાર નોટિસ આપવાના કારણે છેલ્લી નોટિસ અક્ષય શોકોઝ નોટિસ પણ આપવામાં આવી હતી 11મા મહિનામાં. એટલે કે આ મહિના બાદ પણ જે છે કામગીરીમાં સુધારો ન થતા આખરે ગુજરાત જે મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે અને તે નિર્ણયના કારણે આ જે કંપનીનો કોન્ટ્રાક્ટ જે છે તે અત્યારે રદ કરવામાં આવ્યો છે. અક્ષય.